નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી। તો ભરૂચના જંબુસરમાં આજીવા સરોવરમાં પાણી છોડવામાં આવતા દાદર નદીના કાંઠે વસતા ગામોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદને પગલે આજીવા સરોવર 253.2 ફૂટ સપાટી ઉપર પહોંચ્યું છે અને જેને 212.5 ફૂટ સુધી લાવવા માટે 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ દાદર નદીની જળ સપાટીની સીધી મુલાકાત લઈ અને ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારે દર વર્ષે પૂનમ ડેમ છે અને એ સમયે જે દર વર્ષે પૂનમની જે ભરતી આવતી હોય છે, આ ભરતીને પગલે પણ દાદર નદી છે, આ દાદર નદીમાં બેકવોટર થતું હોવાથી ગામોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવે છે। ત્યારે વરસાદની સ્થિતિ જોતી જે ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ આ વર્ષે પૂરની આશંકાથી ભયનો માહોલ છવાયો છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે આજવા સવારના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી દાદર નદીની અંદર આવે છે। આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ દાદર નદી એને જોડાય છે, આ પાણી ત્યાં નિકાલ થાય છે। હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું કરીને છોડો। એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે દાદર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવા। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે